હું જ્યારે પણ ઘરે ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે સાંભાર બનાવું છું ત્યારે ઘરમાં બધા ખૂબ જ તારીફ કરે છે, સ્પેશિયલી મારા હસબન્ડ અને બાળકો. તો મને થયું કે લાવ આ સાંભારની રેસીપી હું તમારી જોડે પણ શેર કરું. તો આપણે જ્યારે પણ સાઉથ ઇન્ડિયન ડિશિસ જેવી કે ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે ખવાતો સાંભાર ઘરે બનાવીએ છીએ ત્યારે તેનો ટેસ્ટ હોટલ કે રેસ્ટોરન્ટ જેવો નથી આવતો હોતો. તો આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટ સાથે સાંભાર ઘરે બનાવીશું અને એકદમ આસાન રીતે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો એકદમ હોટલ જેવો ટેસ્ટી સાંભાર ઘરે બનાવવા માટે મેં આ 1 વાટકી જેવી તુવરની દાળ લીધી છે. આ જે તેલવાળી કે મોવેલી દાળ કહે છે તે મેં લીધી છે. હવે આ દાળને ધોવા માટે મેં તેની અંદર ગરમ પાણી ઉમેર્યું છે. ગરમ પાણી ઉમેરવાથી આપણી દાળની અંદર તેલનો ભાગ હશે તે નીકળી જશે. તો આ રીતે આપણે દાળને સરસ એવી મસળી અને ધોઈ લેવાની છે. આ જ રીતે આપણે 2 પાણીથી દાળને સરસ એવી ધોવાની છે, જેથી દાળની અંદર તેલનો ભાગ હશે તે બધો જ નીકળી જશે. તો મેં સેમ એ જ રીતે દાળને 2 વાર પાણીથી ધોઈ લીધી છે. હવે દાળને બફાવવા માટે આપણે 2 ગ્લાસ જેવું તેની અંદર પાણી ઉમેરવાનું છે, અથવા તો દાળ બફાય તેટલું આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે. હવે કુકરને આપણે બંધ કરી દઈશું. હવે ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર આપણે કુકરની 5 થી 6 વિસલ કરી લેવાની છે. તો હવે દાળ આપણી બફાય છે ત્યાં સુધી આપણા સાંભારને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં આ થોડાક વેજીટેબલ લીધા છે, જેમાં 2 નંગ ટામેટાં, 1 મોટી સાઇઝની ડુંગળી, થોડાક મીઠા લીમડાના પાન, 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો અને 2 સરગવાની સિંગ લીધી છે. તો હવે આ વેજીટેબલને આપણે એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે. તો સૌપ્રથમ આપણે ટામેટાને આ રીતે એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને પસંદ હોય તો તમે આની અંદર થોડાક દૂધીના પીસ પણ ઉમેરી શકો છો, પરંતુ હું દૂધી નથી ઉમેરતી. હું બસ આટલા જ વેજીટેબલ ઉમેરું છું. તો આ જ રીતે આપણે ટામેટાને એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. તો ટામેટું આપણું સરસ એવું ઝીણું કટિંગ થઈ ગયું છે. સેમ એ જ રીતે આપણે ડુંગળીને પણ એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે. તો આ રીતે આપણે ડુંગળીની પણ એકદમ સરસ એવી ઝીણી ઝીણી કટિંગ કરીને તૈયાર કરી લઈશું. તો ડુંગળી પણ આપણી સરસ એવી કટિંગ થઈ ગઈ છે. તો હવે લીલા મરચાંની પણ આ રીતે આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. તો મરચું પણ આપણું સરસ એવું કટિંગ થઈ ગયું છે. હવે જે આપણે સરગવાની સિંગ લીધી છે તેને પણ આપણે આ રીતે નાના નાના ટુકડાની અંદર કટિંગ કરી લઈશું. તો હવે સરગવો પણ આપણો સરસ એવો કટિંગ થઈ ગયો છે. હવે આપણા બધા જ વેજીટેબલ કટિંગ થઈને તૈયાર છે. હવે જે આપણે દાળ બફાવવા માટે રાખી હતી તો દાળ આપણી સરસ એવી બફાઈ ગઈ છે. તો તેની અંદર આપણે એકવાર હેન્ડ બ્લેડર ફેરવી અને તેને મેશ કરી લઈશું. હવે એક પેનની અંદર આપણે 2 મોટી ચમચી જેવું તેલ ગરમ થવા માટે રાખીશું. તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી આપણે આખી મેથી ઉમેરવાની છે. તેની સાથે આપણે થોડીક હિંગ, 1 તમાલપત્ર અને 2 સૂકા મરચાં ઉમેરી દઈશું. તેની સાથે 1 મોટી ચમચી ચણાની દાળ અને 1 મોટી ચમચી આપણે અડદની દાળ ઉમેરવાની છે. હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે થોડીક સાંતળી લેવાની છે. ચણાની દાળ અને અડદની દાળને સ્લો ગેસની ફ્લેમ ઉપર થોડીક સાંતળવાથી તેના અંદરથી ખૂબ જ સરસ એવી સુગંધ આવશે અને આપણા સાંભારનો ટેસ્ટ એકદમ ગજબનો આવે છે. હવે તેની અંદર આપણે થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. તેને પણ આપણે થોડાક સાંતળી લેવાના છે. આ બધી જ વસ્તુ સરસ એવી સંતળાઈ જાય એટલે તેની અંદર જે આપણે વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા તેમાંથી ડુંગળી અને લીલા મરચાં ઉમેરી દઈશું. ડુંગળી અને લીલા મરચાંને પણ આપણે થોડાક સાંતળી લેવાના છે. તો હવે માત્ર 2 થી 3 જ મિનિટની અંદર ડુંગળી અને લીલા મરચાં પણ સરસ એવા સંતળાઈ ગયા છે. તો હવે તેની અંદર મેં આ 1 ટુકડો આદુનો લીધો છે. તેને આ રીતે ખમણીની મદદથી ખમણી લઈશું. તેની સાથે જ આપણે ઝીણા કટિંગ કરેલા ટામેટાં અને સરગવાને પણ અત્યારે જ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુ આપણી સરસ એવી કૂક થઈ જાય તેની માટે આપણે અડધી ચમચી જેવું મીઠું ઉમેરી દેવાનું છે. તો હવે ટામેટાં અને સરગવાને પણ આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે તેલની અંદર થોડોક સાંતળી લેવાનો છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે. હવે પેનને ઢાંકી અને 5 મિનિટ સ્લો ગેસની ફ્લેમ ઉપર આ બધી જ વસ્તુને આપણે કૂક થવા દઈશું. હવે 5 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીશું. તો આપણી બધી જ વસ્તુ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને સરગવો પણ આપણો થોડો કૂક થઈ ગયો છે. બાકીનો સરગવો આપણે સાંભારની જ્યારે ઉકાળીશું ત્યારે કૂક થઈ જશે. હવે તેની અંદર આપણે બાકીના બધા જ મસાલા કરી લઈશું. તો 2 મોટી ચમચી ભરીને આપણે કાશ્મીરી મરચું ઉમેરવાનું છે.
તેની સાથે આપણે 1 નાની ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. તેની સાથે આપણે 1.5 મોટી ચમચી ભરીને સાંભાર મસાલો ઉમેરવાનો છે. સાંભાર મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. હવે આ બધા જ મસાલાને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર થોડાક સાંતળી લેવાના છે. મસાલા આપણા બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણા મસાલા સરસ એવા સંતરાઈ જાય પછી તેની અંદર જે આપણે દાળ બાફીને રાખી હતી તે ઉમેરી દઈશું. તેની સાથે મેં તે જ વાસણની અંદર 1.5 ગ્લાસ જેવું પાણી ઉમેર્યું છે. તે પાણીને પણ આ દાળની અંદર આપણે ઉમેરી દઈશું. તમારે જે રીતનો જાડો કે પતલો સાંભાર રાખવો હોય તે રીતે તમારે પાણી ઉમેરવાનું છે. હવે બધી જ વસ્તુને આ રીતે સરસ એવું હલાવી અને મિક્સ કરી લઈશું. હવે હોટલનો એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે એક નાનો ટુકડો આપણે ગોળ ઉમેરવાનો છે. હોટલ અને રેસ્ટોરન્ટવાળા ગોળ ચોક્કસથી ઉમેરે છે. હવે તેની અંદર આપણે 1 લીંબુનો રસ અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું એટલે એ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે. તમે લીંબુની જગ્યાએ થોડું આંબલીનું પાણી પણ ઉમેરી શકો છો. હવે પેનને આપણે ઢાંકી અને 10 મિનિટ સ્લો ગેસની ફ્લેમ ઉપર આ સંભારને આપણે ઉકળવા દઈશું, જેથી સરગવાની સીંગ પણ આપણી સરસ એવી કૂક થઈ જશે. તો હવે 10 મિનિટ પછી આપણે પેનને ખોલી અને ચેક કરીશું. તો હોટલ કે રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે એવો આપણો ગરમા ગરમ સાંભાર બનીને તૈયાર છે. આ સાંભારને તમે ઇડલી, મેંદુવડા કે ઢોસા સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ એકદમ સિમ્પલ અને ઇઝી રીતથી બનતા સાંભારની રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને કોણ આ રીતે સાંભાર બનાવે છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને મારી આ રેસીપી તમે કયા ગામ અને કઈ સિટીથી જોવો છો તે પણ કમેન્ટ કરીને જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.